વાવ શહેરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। શહેરના મોચીવાસ, મંડીક ચોક અને વેજિયાવાસ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હાલ 38 દિવસે પાણી આપવામાં આવી રહ્યું છે, જેના કારણે દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે। ખાસ કરીને મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પંચાયત અને સરપંચ સમક્ષ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। લોકોનું કહેવું છે કે પીવાનું પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે પણ જો વારંવાર લડવું પડે તો તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે। સ્થાનિકોમાં હવે તંત્ર સામે આક્રોશ વધતો જઈ રહ્યો છે। રહીશોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવામાં આવશે। તો બીજી બાજુ વાવ સરપંચ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે દેવપુરા પ્લાન્ટથી પૂરતું પાણી ન મળતા વાવ શહેરના વિવિધ જગ્યાએ અમે 38 દિવસે પાણી પહોંચાડીએ છીએ, જેથી ગામમાં તમામને પાણી મળી રહે। છેલ્લા દોઢ મહિનાથી તકલીફ છે પાણીની, અને પાણીનો ટંકર મંગાવવું પડે તો વાવ સોનીવાસમાં, અને ટંકર પાણીનો વેચાતો મંગાવવું પડે, અને પશુ પંખી તરસે મરે તો ખૂબ તકલીફ છે। પાણી પીવાની તકલીફ છે ખૂબ, અને ટંકર વેચાતા મંગાવવા પડે 1000-1500 આપીને। રજૂઆત કરવા કોઈ વાપરતો જ નથી। કરવા પંચાયતમાં રજૂઆત કરે, કેટલી વખત ફોન કરાવે કે પાણી આવતું જ નથી। પાણી છેલ્લા દોઢ મહિનાથી પાણી લગભગ દોઢેક મહિનાથી એક મહિનાથી સતત બીજે ત્રીજે દિવસે પાણી આવે છે, અને પશુ બી રખડતા પશુઓને પાણી અમે આપતા હોઈએ, પણ ક્યાંથી આપીએ? ઘરે પીવા પાણી નથી હોતું, કપડાં ધોવાની બી તકલીફ પડે। સોનીવાસ, વેજિયાવાસના ચોરા સામે, પછી સોળંકીવાસ, આ બધે પાણીનો ખૂબ ત્રાસ છે। નવી બજાર, આખા વાવની અંદર પાણીનો ખૂબ ત્રાસ છે। તો પાણી જેમ બને એમ ઝડપી મળે તો અમારી પ્રજાને સંતોષ થાય અને પશુ પંખીને બી પાણી મળી રહે। રજૂઆતો કોઈ ઉપરલા લેવલે સાંભળતો નથી, એમ કહે છે કે પુરવઠો 50% કરી નાખ્યો છે, એટલે પાણી અમે આપી શકતા નથી। મારું નામ જીતુભાઈ પી ભાટી। વેજિયાવાસમાં પાણી દોઢ મહિનાથી નથી આવતું, અને આ પાણી વગર અમે હેરાન થઈ ગયા છે। અમે ઉપાડીને પાણી 1 કિલોમીટરથી લાવવું પડે છે। પાણી પીવાનું પાણી પણ નથી મળતું। હવે અમે જો અમને 2 દિવસમાં પાણી ન મળીએ તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું। પંચાયતને આ વસ્તુનો જવાબ આપવો પડશે કે આ પાણી અમે અહીંયા કેમ નથી મૂકતા। પાણી વગર તો કેવી રીતના રહીએ? અહીંયા અમારા પશુ હોય, પક્ષી હોય, ઘરના નાના નાના બાળકો હોય, બધા માટે પાણી ક્યાં લાવવું? આવી ગરમી પડી છે, ગરમી બધા તો પાણી જોઈએ જ ને। પાણી ક્યાંથી લાવો તમે? અત્યારે અમે બહુ દૂરથી લાવીએ છીએ, પાણી ઉપાડીને લાવીએ છીએ। અહીંયા વેજિયાવાસમાં પાણી નથી આવતું અમારે અહીંયા કને। પ્રજ્ઞાબેન। ધોવા સારું બધે પાણીની ખૂબ તકલીફ પડે, ભયંકર। પીવાના પાણીની ખૂબ તકલીફ છે। આના માટે તંત્રને રજૂઆત કોઈ નથી કરી? કોઈ વાપરતું જ નહીં છે ને રજૂઆત કરો। પાણી સારું ગમે એને ફોન કરો તો કોઈ જવાબ મળતો નથી। બસ પાણી આવે હદા એ મોંઘી, બીજું કશું મોંઘું નથી। મારું નામ અનિતાબેન રમણી। વાવ ગામમાં પાણી આવતું નહીં, અને બૈરાને ખૂબ જ તકલીફ પડે છે। દોઢ મહિનાથી પાણી નહીં આવતું, અને ખૂબ જ હેરાન થઈએ। સોનીવાસ તો આની તમે રજૂઆત નથી કરી કોઈને? રજૂઆત કોઈ વાપરતું નહીં, જેને કરવી? કેવી તકલીફ પડે પાણી? ખૂબ જ તકલીફ પડે છે, ને પાણી આવતું જ નહીં એકે ટાઈમ। કઈ રીતે લાવો છો તમે? અત્યારે અમે ઉપાડીને પાણી લાવે, ટંકર મંગાવો। ટંકર મંગાવો।